તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ગિયર થિકનેસ માપવી હોય તો બે મેથડ છે. વન ઇઝ કોર્ડલ થિકનેસ મેથડ એન્ડ સેકન્ડ ઇઝ કોન્સ્ટન્ટ કોડ મેથડ, રાઈટ? In chordal thickness method, the problem is that for each gear, you have to recalculate the equation and you have to use the gear tooth vernier caliper to find out the gear thickness. The reason for this, these two terms, one is number of teeth and the module, right? And in second method, constant code method, there is no such difficulty, right? The equation is only simply given by pressure angle value and the module. That means કે ભાઈ એક ગ્રુપના મોડ્યુલવાળા જે ગિયર હોય એને તમે ગમે તે એકને મેઝર કરશો તો બધાની ગિયર ટૂથ થિકનેસ, કે તમે જ્યારે ગ્રુપ ઓફ ગિયર્સ હોય અને એમાંથી ગમે તે એક જ પિકઅપ કરશો અને રીડિંગ લેશો તો તમે બધા ગ્રુપની જેની મોડ્યુલ સેમ છે એ બધાની એક સાથે તમે ગિયર ટૂથ થિકનેસ માપી ગણાય. નાઉ વી ઓલ્સો સીન ધ એડવાન્ટેજીસ ઓફ ધીસ મેથડ્સ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી સર્ક્યુલર પીચ. નાઉ હિયર આઈ હેવ રિટન સર્ક્યુલર પીચ. Pitch is simply, if you want to recall, pitch is simply a distance between a point on a one slant face, or you can say the gear tooth, to the next slant face of a thread, right? તેમ કહી શકાય કે આ જે પોઈન્ટ છે એવો ને એવો બીજો પોઈન્ટ આપણે બીજા ઇન્ક્લાઇન ફેસ ઉપર લઈશું, એલિમેન્ટ ઉપર લઈશું, તો એ જે linear distance છે, that linear distance is pitch. But here we are talking about the gears, and gear is a circular component, right? So we have to talk about the circular pitch. So here it is written circular pitch measurements. Now you need to understand what is the effect if there is an error in the pitch, right? તમારે સમજવું પડશે કે પિચમાં જો પ્રોબ્લેમ હોય તો ગિયરના ફંક્શનિંગ ઉપર શું ડિફિકલ્ટી પડશે, રાઈટ? સો pitch is a distance between corresponding points on equally spaced adjacent tooth, right? કે બે જે ટૂથ છે એ આજુબાજુમાં ગોઠવેલા છે, એ જે બે વચ્ચે છે અહીંથી આ પોઈન્ટ લઈએ તો આ ગણવાનો અને આ પોઈન્ટ લો છો તો તમારે આ ગણવું પડે. સો વોટ એવર પોઈન્ટ યુ પિકઅપ ઓન અ ટૂથ મસ્ટ બી સિમિલર પોઈન્ટ મસ્ટ બી કન્સિડર. તો બેની વચ્ચેનું જે આર્ક ડિસ્ટન્સ છે એને શું કહેવાય? સર્ક્યુલર પીચ કહેવાય. ઓકે, નાઉ સર્ક્યુલર પીચ ઇઝ ગિવન બાય પાઈ એમ, ઓર યુ કેન સે દે પાઈ ડી બાય એન. ઓકે, આ રીતે પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી પીચ એરર એન્ડ વોટ આર ધ ડિફરન્ટ ટેસ્ટિંગ મશીન્સ આર યુઝડ. સો ફર્સ્ટ ઇઝ method is pitch error testing machine. Here in this method the gear is mounted on arbor. એટલે કે આ જે ગિયર છે એક સોલિડ જે ગ્રાઇન્ડ કરેલો બાર છે એને આર્બર કહેવાય. એના ઉપર શું કરેલું છે? આ ગિયર ફિટ કરેલું છે. ઇટ ઇઝ ફિક્સ ઓન ધીસ આર્બર. ઓકે, સો આર્બર ઇઝ અ રિજિડ સર્ક્યુલર બાર વિચ ઇઝ હેવિંગ ઇન્ડેક્સિંગ ડિવાઇસ એટેચ ટુ ઇટ. હવે ઇન્ડેક્સિંગનો મતલબ શું થાય સમજવાનું છે. ઇન્ડેક્સિંગ મીન્સ ઇટ એલાઉ ટુ રોટેટ ધી શાફ્ટ બાય ઇક્વલ ડિગ્રી, એને કહેવાય ઇન્ડેક્સિંગ મિકેનિઝમ, રાઈટ? આ મિલિંગ મશીન ઉપર ખાસ જોવા મળે છે કે જેમાં ગિયર કટ કરવામાં આવે છે તો ગિયરને જે બ્લેન્ક છે એને રોટેટ કરવું હોય, કે માની લો કે 30 દાંતા પાડવા છે, ટીથ આપણે કટ કરવા છે, તો યુ હેવ ટુ રોટેટ બાય ઈચ ટીથ. એવરી જે રેવોલ્યુશન આપણે રોટેટ કરવાનું છે, ડિગ્રી રોટેટ કરવાનું છે, ઇક્વલી સ્પેસ હોવો જોઈએ તો જ તમે પ્રોપર ગિયર ટીથ કટ કરી શકો છો. તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ? ઇન્ડેક્સિંગ ડિવાઇસ યુઝ કરીએ છીએ. So the gear in this method is fixed on the arbor attached with the indexing device. Now two dial gauges A and B are adjusted in such a manner that the spherical contact member touches the gear tooth on pitch circle as shown in side figure. તો એવી રીતે ગિયરને ફિક્સ કરેલું છે અને આ જે બે ડાયલ ગેજ છે A અને B એ માની લો કે એક અહીંયા ટચ કરે છે અને બીજું અહીંયા ટચ કરે છે. ધીસ ડિફાઇન ધ પિચ ડેફિનેશન. આ તીથની જે આ પોઈન્ટ કન્સિડર કર્યો છે તો એવો જ આ પોઈન્ટ અહીંયા કન્સિડર કરવો પડે. દેન ઇટ ઇઝ કોલ્ડ પિચ ડેફિનેશન. ઓકે, પિચની ડેફિનેશન જ એ છે કે જે પોઈન્ટ તમે અહીંયા લો છો એવો જ બીજો પોઈન્ટ નેક્સ્ટ ટૂથ ઉપર લેવો પડે. તો બંને ડાયલ ગેજ એ રીતે ફિક્સ કરેલા છે કે આ બંને પોઈન્ટ કેવા છે? કોમન છે અને દેટ ડિફાઇન ધ સ્પેસ બિટવીન ધેમ ડિફાઇન ધ સર્ક્યુલર પિચ, રાઈટ? હવે આપણે શું કરવાનું છે કે વી હેવ ટુ રોટેટ ધ ગિયર બાય વન ટૂથ. બરાબર છે કે આ જે ટીથ છે હવે એને આપણે એક વખત રોટેશન આપીશું ત્યારે શું થશે? દેન ધ ગિયર ઇઝ રોટેટેડ ઇન પ્રપોર્શન ટુ પીચ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ડેક્સિંગ ડિવાઇસ. કે ઇન્ડેક્સિંગ ડિવાઇસથી આપણે શું કરવાનું છે? રોટેટ કરવાનું છે. એટલે આ જે ગિયર છે, આ જે ટીથ છે એ અહીંયા આવશે અને આ ટીથ છે આગળ જશે. એટલે એક ફ્રેશ નવો ટીથ બી ડાયલ ગેજના કોન્ટેક્ટમાં આવશે, રાઈટ? એન્ડ ધી ડાયલ ગેજ એ ઇઝ સેટ સો દેટ ધ સેમ રીડિંગ બિફોર ધ ગિયર રોટેશન ઇઝ ડિસ્પ્લેડ. એટલે આ જે જૂનો ગિયર આ જે તીજ છે એ અહીંયા ટચ કરે તો એ રીતે ડાયલ ગેજ આપણે સેટ કરવાનું છે કે એનું જે રીડિંગ ઓરિજિનલ જે હતું, જે 0 હતું એ સેટ કરવા પ્રયત્ન કરવાનું છે. એ વખતે બાય ધીસ ઇફ ધ ડાયલ ઇન્ડિકેટર બી, એટલે કે જ્યારે તમે એને સેટ કરો છો રોટેટ કર્યા પછી તે વખતે બીનું જે રીડિંગ છે
જે નવું તીથ અહીંયા કોન્ટેક્ટમાં આવ્યું છે એનું રીડિંગ તમારે શું કરવાનું છે, નોટ કરવાનું છે. માની લઈએ કે બંને વચ્ચે એરર નથી, આ જે ટીથ છે એની વચ્ચે એરર નથી, પીચ એરર નથી, તો બંનેનું રીડિંગ કેવું હોવું જોઈએ, સેમ હોવું જોઈએ, રાઈટ. સો હિયર ઇટ ઇઝ રિટર્ન બાય ધીસ ઇફ ડાયલ ઇન્ડિકેટર શોઝ ડિફરન્ટ રીડિંગ, જો બીજું રીડિંગ બતાવશે દેટ મીન્સ દેર ઇઝ અ એરર બિટવીન ધીસ ટીથ એન્ડ ધીસ ટીથ, રાઈટ. આગળનો બીજો એક ટીથ નીકળી ગયો છે એની વચ્ચે કદાચ નહોતું, રાઈટ, પણ હવે તમે સેકન્ડ અને થર્ડ વચ્ચે તમે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો તો બેની વચ્ચે શું છે, પીચ એરર છે. સો ધીસ વે યુ હેવ ટુ ગો ફોર ફાઇન્ડિંગ ધ પીચ એરર ફોર ઈચ ટીથ. જેટલા પણ ટીથ હોય, 30 હોય, 20 હોય, 10, વોટ એવર, યુ હેવ ટુ રોટેટ ધી ગિયર બાય ઇન્ડેક્સિંગ mechanism so that you can find the pitch error. Now second method is David-Braun Bayes tangent comparator method. This is very long name, right? But it's very simple device. હવે આ ડિવાઇસમાં શું કરવાનું છે, ઇટ્સ ધીસ ડિવાઇસ જે સાયન્ટિસ્ટે બનાવ્યું છે, એન્જિનિયરે બનાવ્યું છે, એને નામ ઉપરથી નામ આપેલું છે ડેવિડ બ્રાઉન. ઓકે, તો ઇટ્સ જસ્ટ લાઇક અ માઇક્રોમીટર. તમે જુઓ ફિગરમાં કે માઇક્રોમીટરની જેમ આપણે એને એક્સપાન્ડ કરી શકીએ છીએ. વી કેન ગ્રીપ ધી ટીથ, રાઈટ. તો જે ટીથ છે એને તમે આવી રીતે માઇક્રોમીટરની જેમ અથવા વર્નિયર કેલિપરની જેમ તમે આને શું ટચ કરી શકો છો. સો આ એક્સપેરિમેન્ટ કેવી રીતે કરવા, આ મેથડ કેવી રીતે યુઝ થાય છે, તો અહીંયા તમારે શું કરવાનું છે, યુ હેવ ટુ ઇન ધીસ મેથડ ધી એન્ડ ટૂથ ઇઝ એઝ્યુમ્ડ, કે 3 કે 4 કે 5 ડિપેન્ડ્સ. જો ગિયર નાનો હશે તો તીત તમારે ઓછા લેવા પડશે, અને ગિયર મોટો છે ડાયામીટરમાં તો તમારે વધારે તીત લઈ શકાય, રાઈટ. સો એઝ્યુમ કરવાનો મતલબ કે ભાઈ મારે 3 ટીથને ટચ કરવું છે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ્યુમ નંબર્સ એન્ડ their span value s is calculated based on following equation. કે માની લો કે મારી પાસે મોટું ગિયર છે, તો હવે હું શું કરીશ કે અહીંયા બી એક બીજો તીત આવશે, એને હું આ ડિવાઇસને ટચ કરાવીશ. એઝ ઓફ નાઉ આ ફિગરની અંદર શું છે, 3 ટીથ છે, 1, 2 અને 3 ટીથને આપણે શું કર્યું છે, કન્સિડર કર્યું છે. તો અહીંયા આ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, એની અંદર એ વેલ્યુ મૂકવાનો છે. અહીંયા લખેલું છે કે ભાઈ n ઇઝ નંબર ઓફ ટીથ એઝ્યુમ, કે અહીંયા આપણે 3 એઝ્યુમ કર્યા છે. ધેન મોડ્યુલ, કે એમનું વેલ્યુ શું છે, મોડ્યુલ છે, જે પણ હોય 2, 2.5, 3, 4, જેમ મોડ્યુલ વધે એમ ગિયર ટૂથ થિકનેસ કેવી થશે, વધશે. દેન 5 ઇઝ સિમ્પલી પ્રેશર એંગલ એન્ડ s ઇઝ ટોટલ નંબર ઓફ ટીથ, કે જે નાના છે, આ જે નાનો s છે, સ્મોલ s છે, એનો મતલબ શું થાય કે ભાઈ આપેલા ગિયરમાં કેટલા ટીથ છે. તો આની અંદર તમારે મૂકીને શું કરવાનું છે, વેલ્યુ ફાઇન્ડ કરવાનું. સો ધીસ વિલ ગીવ યુ ધીસ એક્સપાન્શન ઓર ધ લિનિયર ડિસ્ટન્સ. સો ધીસ વિલ ગીવ યુ ધ થિયોરિટિકલ વેલ્યુ, રાઈટ. હવે તમારે શું કરવાનું છે, જે ડેવિડ બ્રાઉન જે કમ્પેરેટર છે એનો ઉપયોગ કરીને જે એઝ્યુમ કરેલા તીત કેટલા છે, 3 છે, તો 3ને તમારે ટચ કરવાનું છે, જેમાં ફિગરમાં ટચ કર્યું છે એવી રીતે. દેન યુ ટુ નોટ ડાઉન ધ રીડિંગ. તો અહીંયા શું કરવાનું છે, રીડિંગ આવે, માઇક્રોમીટરની જેમ અહીંયા શું આવશે, લિનિયર રીડિંગ આવે. યુ ટુ રીડ ધેટ. એ રીડિંગ અને આ રીડિંગ જો સરખું આવે તો એમ કહી શકાય કે ભાઈ આ જે તીથ તમે જે કન્સિડર કર્યા છે એ તીથ વચ્ચે 2 પીચ છે, એ 2 પીચમાં કોઈ એરર નથી. સિમિલર વે તમારે શું કરવું પડશે કે બાકીના જે તીથ છે એની તે કન્ટિન્યુઅસલી આવી રીતે ટચ કરીને મેઝરમેન્ટ લેવાનું છે. ધીસ ડિવાઇસ ઇઝ સેટ ફોર n નંબર ઓફ તીથ એઝ શોન એન્ડ માઇક્રોમીટર રીડિંગ આર ઇઝ નોટેડ. મેં હમણાં તમને શીખવાડ્યું કે ભાઈ માઇક્રોમીટરમાં આપણે શું કરવાનું છે કે ભાઈ 3ને ટચ થાય, એઝ્યુમ નંબર કેટલા છે, 3 છે, તો એ 3ને આપણે શેમાં મૂકીશું, આ ઇક્વેશનમાં મૂકીશું, ને આપણને s જે વેલ્યુ મળવાની છે એ થિયોરિટિકલ વેલ્યુ છે. પણ પ્રેક્ટિકલી જ્યારે તમે ડેવિડ બ્રાઉન કમ્પેરેટરને ગિયર ટૂથ ઉપર 3 માટે જે એઝ્યુમ કરેલા તીથ છે એના માટે મૂકશો અને તમને જે રીડિંગ મળશે એ પ્રેક્ટિકલ વેલ્યુ છે. ધેટ પ્રેક્ટિકલ વેલ્યુ ઇઝ કમ્પેર્ડ વિથ ધીસ ગિવન વેલ્યુ. ઓકે, સો ઇફ ધ રીડિંગ ઇઝ સેમ એઝ થિયોરિટિકલ, એટલે કે એસ કેપિટલની વાત કરું છું, એના બરાબર હોય, then there is no error in the circular pitch. But if there is an error, then the same can be found out by simply circular pitch theoretically, એટલે કે આનો ઉપયોગ કરીને જે વેલ્યુ આવે, then minus by using the device. So that will give you the error. ઓકે, બહુ સિમ્પલ પ્રેક્ટિકલ છે. હવે આ પ્રેક્ટિકલમાં શું કરવાનું છે કે જે કમ્પેરેટર છે એને આપણે શું કરવું છે કે n નંબર ઉપર તીથ એઝ્યુમ કરવાના, 3, 4, 5, ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ગિયર. જો ગિયર મોટું હશે, હમણાં સમજાવ્યું, તો તમે 5 પણ લઈ શકો, 6 પણ લઈ શકો છો. તો એ 6 ઉપર એઝ્યુમ કરેલો છે, 6ની વેલ્યુ શેમાં મૂકવાની છે, આ ઇક્વેશનમાં મૂકી દેવાની, અને તમને શું મળશે કે એસની વેલ્યુ મળશે. એક્સપાન્શન જે સ્પાન છે, 2 જે ડિસ્ક જેવા જે એન્ડ છે એની વચ્ચે જે સ્પાન છે તમને થિયોરિટિકલ મળશે. પછી એ 6 જ માટે તમારે શું કરવાનું છે, ગિયર ઉપર એકચ્યુઅલ જે ડેવિડ બ્રાઉન કમ્પેરેટર છે એકચ્યુઅલ ગિયર ઉપર તમારે ફિક્સ કરવાનું, જે નંબર ઓફ 6 ટીથ એઝ્યુમ કર્યા છે એના ઉપર, અને એકચ્યુઅલ રીડિંગ લઈ લો અને એને કમ્પેર કરો. જો રીડિંગ સેમ આવે થિયોરિટિકલ વેલ્યુ જેટલું, then there is no error. If there is a error, then you can find out by simply subtracting from theoretical value, જે ઇક્વેશનમાંથી મળ્યું છે. અને પ્રેક્ટિકલી તમને જે થિયરી આપણે પ્રેક્ટિકલ ડિવાઇસમાંથી મળેલું છે એ પ્રેક્ટિકલ વેલ્યુ છે. બેની વચ્ચેનો જે ડિફરન્સ છે that is your error. Now another element is
એસેન્ટ્રિસિટી ઓફ સ્પર ગિયર. આપણને એટલી ખબર છે કે ગિયર પોતે કેવા હોય છે, રોટેટ થતા હોય છે. દે આર નોટ સ્ટેશનરી કોમ્પોનન્ટ. ઓકે, એમને હંમેશા ફરવાનું હોય છે. સો their rotation must be circular about rotation axis. આને આપણે શું કહીશું? રોટેશન એક્સિસ. ઓકે, તો એની આજુબાજુ શું હોવું જોઈએ? સર્ક્યુલર હોવું જોઈએ. સર્ક્યુલર મતલબ સેન્ટરથી જે તીથ આપેલા છે એ તીથ છે એક્ઝેક્ટ સેન્ટર ડિસ્ટન્સે હોવા જોઈએ રોટેટ થતી વખતે. ધીસ ઇઝ કોલ્ડ એસેન્ટ્રિસિટી, રાઈટ? સેન્ટ્રિક અને એસેન્ટ્રિસિટી. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? એસેન્ટ્રિસિટી, કે કેટલું બહાર જાય છે, આઉટ ઓફ થાય છે, કે ભાઈ આટલું ડિસ્ટન્સ હોવું જોઈએ, રોટેટ પરફેક્ટલી સર્ક્યુલર થવું જોઈએ, પણ માની લે કે કોઈ જગ્યાએ શું થાય છે? રનઆઉટ થાય છે, એટલે બહાર નીકળી જાય છે. તો એ આપણે શોધવું છે, એને કહેવાય એસેન્ટ્રિસિટી. સેન્ટરમાં નથી, કેટલું દૂર છે. સો ધીસ ઇઝ હાઉ ધ વર્ડ ઇઝ કમ આઉટ, રાઈટ? બટ ઇટ ઇઝ એપ્લાય ટુ ધ ડ્યુરિંગ ધ રોટેશન અબાઉટ અ રોટેશન એક્સિસ. તો જે સર્ક્યુલર પ્રોફાઇલ છે ટૂથની, એ ગોળ ફરતી વખતે કેટલી ઉપર નીચે થાય છે સેન્ટરથી, એને કહેવાય એસેન્ટ્રિસિટી, રાઈટ? ધેટ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ઇન કેસ ઓફ સ્પર ગિયર. હવે એક વસ્તુ ક્લિયર છે, કોઈ પણ ગિયર ફરતો એ ફરવાનો જ છે, ત્યારે જ મોશન ટ્રાન્સમિટ કરી શકશે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે માની લઈએ કે એસેન્ટ્રિસિટી છે, મતલબ ગિયર થોડું સર્ક્યુલર નથી પડતું, પણ વર્ટિકલી ઉપર જાય છે અથવા રાઇટ સાઈડ ખસે છે. શાફ્ટના એક્સિસ છે અથવા રોટેશન એક્સિસ થોડું ડેવિએટ થાય છે 1 mm, અડધો mm, તો શું થઈ શકે? સો ધેર વિલ બી એ પુશિંગ ઓફ મેશિંગ ગિયર્સ, કે સામેના ગિયર શું કરશે? એકબીજાને ધક્કા મારશે. ચાન્સીસ પણ એવો છે કે વધારે પુશ કરશે તો ગિયર ટૂથ એકબીજાને શું થઈ જશે? ક્લક થઈ જશે, ચોંટી જશે અથવા તો જામ થઈ જશે અને તૂટી શકે છે. ધેટ્સ વાય ધી એસેન્ટ્રિસિટી નીડ ટુ બી ઇન અ કંટ્રોલ વેલ્યુ, રાઈટ? કે કેટલી હોય કે 0.1 mm ચાલશે, 0.01 mm ચાલશે, એનાથી વધારે નહીં ચાલે, રાઈટ? સો દેર હેઝ ટુ બી સમ પરમિસિબલ વેલ્યુ. સો દેટ ઇઝ વાય ઇટ હેઝ સમ ઇમ્પેક્ટ ઓન પરફોર્મન્સ પેરામીટર. એટલા માટે આપણે એને શું કરવું પડશે? મેઝર કરવું પડશે. નાઉ ઇન ધીસ મેથડ ધ ગિયર ઇઝ માઉન્ટેડ ઓન અ આર્બર. હવે તમે જુઓ કે ગિયર કેવો છે? સર્ક્યુલર કોમ્પોનન્ટ છે અને રોટેટ કરવો છે. સો આર્બર ઇઝ ઓલવેઝ યુઝડ ઇન ધીસ મેથડ, રાઈટ? એન્ડ ધ પ્રિસિઝન રોલર ઇઝ કેપ્ટ ઇન ધ ગેપ બિટવીન ટુ ટીથ. હવે ફિગરમાં ધ્યાન આપો કે આપણી પાસે આ જે રોલર છે એ સ્ટાન્ડર્ડ રોલર છે, રાઈટ? એને એવી રીતે પ્લેસ કરેલું છે કે દે આર ગોઈંગ ટુ ટચ એક્ઝેક્ટલી એટ પીચ પોઈન્ટ. ઓકે, તો અહીંયા ને અહીંયા આ શું છે? પીચ પોઈન્ટ છે, અહીંયા ટચ કરે છે. હવે આ રોલરને ફરી પાછું આ બીજા ગિયરને જે બે વચ્ચે છે એની ઉપર મૂકવાનું અને અહીંયા મૂકવાનું. દરેક વખતે મૂકતી વખતે જો ગિયર જે છે જો અહીંયા પ્રોપરલી ટચ કરશે, સેમ પોઈન્ટ આગળ ટચ કરશે, તો એ વખતે આ પોઈન્ટનું રીડિંગ કોન્સ્ટન્ટ રહેશે અથવા તો સેમ એઝ ઇટ ઇઝ રહેશે. ધેટ વિલ ટેલિંગ યુ ઇનડાયરેક્ટલી that rotation of the gear from this position to this position and from this position to this position is centric. It is not eccentric. હવે માની લઈએ કે અહીંયા કંઈક પ્રોબ્લેમ છે, આ તીત થોડા કેવા છે? ઊંચા છે. એનો મતલબ શું થશે કે તમે જ્યારે અહીંયા રોલર મૂકશો એને રોટેટ કરતી વખતે, ત્યારે આ જે પોઇન્ટર છે પ્રેસ થશે, તો રીડિંગ પોઝિટિવ આવશે. ધેટ ઇન્ડિકેટ કે એ પ્રોફાઇલ છે સર્ક્યુલર ફરવાની જગ્યાએ અહીંયા શું છે? થોડી બહારની સાઈડ નીકળે છે, રાઈટ? સો ફોર ઇચ રોટેશન ઓફ ટીથ, કે ભાઈ જેટલા પણ ટીથ છે તમે વારા પરથી રોલર બેની વચ્ચે મૂકી જુઓ. ધારો કે 30 છે તો 30 રીડિંગ મળશે. તો એના ઉપરથી આપણે શું કરી શકીએ? ભાઈ સેન્ટર છે આપણું અને રીડિંગ આપણે શું કરી શકીએ? પ્લોટ કરી શકીએ છીએ, રાઈટ? કે ભાઈ અહીંયા પોઈન્ટ આવવા મળે, ઉપર નીચે થાય છે અને એમાંથી પસાર થઈને આપણે શું ગિયર પ્રોફાઇલ દોરી શકીએ. ધીસ વિલ ગીવ યુ ઓવરઓલ આઈડિયા અબાઉટ ધી સર્ક્યુલારિટી ઓફ અ રોટેશન ઓફ ધી ગિવન ગિયર. જો એનું જે ડેવિએશન છે એ લિમિટ કરતાં વધારે હોય તો આપણે નોટ ડાઉન કરી શકીએ છીએ અને એને રેક્ટિફાય કરી શકીએ છીએ, અથવા આપણે એને સેપરેટ આઉટ કરી શકીએ. આ ગિયર એસેમ્બલીમાં નહીં ચાલે બિકોઝ ઇટ ઇઝ ક્રોસિંગ ધી પરમિસિબલ લિમિટ, રાઈટ? નાઉ હિયર the roller size is decided such that it touches the teeth flank, કે જે teeth flank છે એને શું કરે છે? કોન્ટેક્ટ કરે છે on a pitch circle as explained. Now dial indicator is brought in contact with the roller and zero reading is set. કે અહીંયા ટચ કરાવીને આપણે જેમ સાઇન બારમાં કરતા હતા કે ભાઈ રીડિંગ શું કરવાનું? 0 સેટ કરવાનું. પછી એ જ રોલરને શું કરવાનું છે? બીજા બે ટીથ વચ્ચે શું કરવાનું? સેટ કરવાનું છે, રાઈટ? સો 1 by 1 રોલર ઇઝ કેપ્ટ બિટવીન ગિયર ટીથ, કે દરેક ગિયર ટીથની વચ્ચે આ રોલર મૂકવાનું અને ફરીથી એવી રીતે રીડિંગ લેવાનું છે. જો રીડિંગ સેમ આવે, ડાયલ ઇન્ડિકેટરનું 0 જ બતાવે, તો એમ કહી શકાય કે આ જે ગિયર ફરે છે ઇટ ઇઝ પરફેક્ટલી સેન્ટ્રિક ફરે છે. દેર ઇઝ નો એસેન્ટ્રિસિટી, રાઈટ? સો ઇફ ધ ડાયલ ઇન્ડિકેટર શોઝ સેમ રીડિંગ એવરી ટાઈમ, then there is no error of eccentricity with reference to gear rotation axis, કે જે એક્સિસ ઉપર ગિયર ગોળ ફરી રહ્યો છે ત્યાંથી બધા જે તીત છે એ પ્રોપરલી ઇક્વલ ડિસ્ટન્સે ફરી રહ્યા છે, રાઈટ? જો એસેન્ટ્રિસિટી હશે કે માની લે કે ભાઈ અહીંયા જે હોલ લગાવ્યો છે એમાં ભૂલ છે, તો આ તીત નજીક આવશે અને પેલો તીત દૂર જશે. એ વખતે રીડિંગ લઈશું ત્યારે કોઈ પોઝિટિવ આવશે, કોઈ નેગેટિવ આવશે. ધેટ ટેલ યુ એટ ધેટ પોઝિશન દેર ઇઝ સમ એરર ઓફ એસેન્ટ્રિસિટી. થર્ડ એલિમેન્ટ છે ગિયર ટૂથ પ્રોફાઇલ ટેસ્ટિંગ.
ઓકે, હવે હમણાં આપણે આગળ વાત કરી ભાઈ ગિયરની જે તૂથ છે એની પ્રોફાઇલ કેવી હોય છે, ઇન્વોલ્યુટ હોય છે. હવે એને ટેસ્ટિંગ કરવું હોય તો વી હેવ ટુ યુઝ ધ પાર્કિન્સન ગિયર ટેસ્ટર. ધ નેમ ઇઝ ગિવન કોલ પાર્કિન્સન ગિયર ટેસ્ટર. નાઉ it is used to measure element of gear such as tooth form, એટલે કે એનો આકાર કેવો રહેશે, બરાબર છે કે નહીં. ઓકે, then it will tell you what is the pitch, then it is going to tell you about the some value of eccentricity and backlash, કે આમાંથી કોઈની કંઈક પ્રોબ્લેમ હશે તો that will be displayed as a cumulative error. આ મશીન એવું છે કે પીચમાં પ્રોબ્લેમ હશે કે એરર છે, એસેન્ટ્રિસિટીનો કંઈક ઇસ્યુ છે, પ્રોફાઇલ જે ગિયર ટૂથની બરાબર નથી, તો પણ આ ચારની ભેગી થઈને તમને એરર ડિસ્પ્લે કરશે કે ભાઈ અહીંયા કંઈક પ્રોબ્લેમ છે. ઇન્ડિવિજ્યુઅલ યુ કેન નોટ ફાઇન્ડ વેધર ઇટ ઇઝ એસેન્ટ્રિસિટી પ્રોબ્લેમ ઓર ગિયર ટુ થિકનેસ પ્રોબ્લેમ, રાઈટ? નાઉ વોટ ઇઝ ધ કન્સ્ટ્રક્શન, હાઉ ઇટ વર્ક્સ? વેરી સિમ્પલ. અ માસ્ટર ગિયર ઇઝ માઉન્ટેડ ઓન અ ફિક્સ વર્ટિકલ સ્પિન્ડલ. તો માસ્ટર ગિયર મતલબ શું છે કે સ્ટાન્ડર્ડ સ્પેસિમેન છે કે જેનું આપણે શું કરવાનું છે, રેફરન્સ તરીકે ઉપયોગ કરવાનો છે, જેના ગિયર ટૂથમાં કોઈ ભૂલ નથી અથવા ભૂલ છે તો એક્સેપ્ટેબલ લેવલ છે. સો ઇટ ઇઝ યુઝડ એઝ અ રેફરન્સ, એટલે એને નામ પાડ્યું છે માસ્ટર ગિયર. ઓકે, એ વર્ટિકલી સ્પિન્ડલ ઉપર કેવો છે, ફિક્સ છે, એ અહીંયા ગોળ ફરી શકશે પણ આગળ પાછળ થઈ શકશે નહીં. નવ જે આપણે જે વર્કપીસ છે કે જેને ટેસ્ટ કરવાનો છે અથવા સ્પેસિમેન ગિયર છે, દેટ ઇઝ ફિક્સ્ડ ઓન અ મૂવેબલ સ્પિન્ડલ. આ વર્ટિકલ શાફ્ટ છે એની પર ફિક્સ કર્યો છે પણ એ કેરેજ ઉપર છે. હવે આ કેરેજ આગળ પાછળ ખસી શકે છે, રાઈટ? ધ ગિયર ઇઝ ટેસ્ટેડ ઇઝ માઉન્ટેડ ઓન અનધર વર્ટિકલ સ્પિન્ડલ વિચ ઇઝ એટેચ ઓન સ્લાઇડિંગ કેરેજ. કે તમે જુઓ કે અહીંયા જે લગાવેલો છે આ ગિયર છે અને આ માસ્ટર ગિયર છે. હવે જ્યારે બેને મેચ કરીશું શું થશે, કોઈ એરર હશે અને કેરેજ ઉપર છે. કેરેજ મતલબ રેસિપ્રોકેટિંગ કરી શકાય. જે પણ એરર હશે એ આ જે સ્પેસિમેન ગિયર છે એના ઉપર ટ્રાન્સફર થશે. આમાં કોઈ પ્રોબ્લેમ છે, આ તો ફિક્સ છે. આ ગિયર તો રોટેટ થઈ શકે પણ રેસિપ્રોકેટ ના થઈ શકે, આગળ પાછળ નથી ફરી શકવાનું. તો જે પણ એરર આવશે ડ્યુરિંગ રોટેશન દેટ વિલ ટ્રાન્સફર ટુ ધીસ ગિયર ટુ ધ કેરેજ. ધ કેરેજ આગળ પાછળ થશે અને અહીંયા શું છે, ડાયલ ઇન્ડિકેટર લગાવેલું છે. એ ડાયલ ઇન્ડિકેટર વિલ ગીવ યુ ધ રીડિંગ કે ભાઈ કેટલું પ્લસ માઇનસ છે, કેટલું કેરેજ ફોરવર્ડ મૂવ થાય છે કે બેકવર્ડ મૂવ થાય છે. સો દેટ વિલ ઇન્ડિકેટ સમ એરર એટ ધેટ લોકેશન. The gear is kept in contact with the master gear. The sliding carriage is attached with the screen so that when both gears are rotating, the center distance between them is changed as per the error in the testing gear. હવે બંનેને શું કરવાનું છે, મેશ કરીને કોન્ટેક્ટ કરાવવાનો છે, બરાબર? સ્પ્રિંગ લોડેડ છે. હવે માસ્ટર ગિયર તમે ફેરવશો, માસ્ટર ગિયરમાં તો કોઈ એરર છે નહીં, પણ માની લે કે ભાઈ આ જે વર્કપીસ છે, જે ટેસ્ટિંગ ગિયર છે એમાં કોઈ પ્રોબ્લેમ છે, તો એ જે 30 જ્યારે અહીંયા કોન્ટેક્ટમાં આવશે તો માસ્ટર ગિયર શું કરશે, એને ધક્કો મારશે. કેમ કે પોતે તો ખસી નથી શકવાનો, આના ધક્કો મારશે. સો ધ કેરેજ ઇઝ ગોઈંગ ટુ મૂવ. That linear movement will be noted down over on dial indicator. Okay, so this way that will give you the indication there is an error. Now the master gear is mounted on a fixed spindle and hence effect of error. હવે શબ્દો સમજવાના, મેં હમણાં સમજાવ્યું કે માસ્ટર ગિયર શું છે, ફિક્સ સ્પિન્ડલ ઉપર છે, એ તો ખસી નથી શકવાનું. જે પણ એરર આવવાની છે દેટ એરર ઇઝ ટ્રાન્સફર્ડ ઓન સ્લાઇડિંગ કેરેજ, કે સામેવાળું જે ગિયર છે કે જે કેરેજ ઉપર બેઠું છે, જેને આપણે ખસાડી શકીએ છીએ, પુશ કરી શકીએ છીએ. સો ધીસ મેક્સ સ્લાઇડિંગ કેરેજ ટુ સ્લાઇડ બેક એન્ડ ફોર્થ, કે આગળ પાછળ ખસી શકે એઝ પર ધ એરર. માની લઈએ કે ભાઈ એક જે તીજ છે સામેનું એ પટલું છે અને માસ્ટર ગિયરનું પ્રોપર છે, પટલું છે તો આ શું આવશે, અંદરની તરફ આવશે. હવે આ ગિયર બીજો તીત એવો છે કે વધારે જાડો છે તો શું થશે કે અહીંયા ટચ જ નહીં થાય, અને ધક્કો મારશે તો બહાર જશે. તો આ વખતે કેરેજ ઇનસાઇડ આવશે, માસ્ટર ગિયરની જોડી બાજુ તરફ સ્લાઇડ થશે, અને જ્યારે ગિયર ટીથ જાડો હોય સામેના ગિયરનો તો શું થશે, પુશ થશે. સો ધીસ વે, because of the different in gear to thickness or profile, this movement indicate the error in the given gear. Okay, a dial indicator is attached with the sliding carriage and the pointer of the same indicate radial error. Okay, કે ભાઈ ગિયરમાં કોઈ એરર છે એ કેવી રીતે ખબર પડશે કે ભાઈ કેરેજ આગળ પાછળ ફરે છે, બેક એન્ડ ફોર્થ મૂવમેન્ટ છે, એ મૂવમેન્ટ ડાયલ ઇન્ડિકેટર ઉપર આપણને દેખાય છે, એનાથી ખબર પડે છે કે એ લોકેશન ઉપર કંઈક એરર છે, રાઈટ? Now what are the limitation of these methods? The first is results depend on accuracy of master gear. Definitely, કારણ કે માસ્ટર ગિયર શું છે, એ આપણું સ્ટાન્ડર્ડ છે, એને ગોળ ફેરવીને સામેના ગિયરની આપણે એરર ડિફાઇન કરીએ છીએ અથવા તો ડિટેક્ટ કરીએ છીએ અથવા તો ફાઇન્ડ આઉટ કરીએ છીએ, રાઈટ? સો હિયર એક્યુરેસી ઓફ માસ્ટર ગિયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો એ એક્યુરેટ નહીં હોય તો એરર જે આપણને વેલ્યુ મળવાની છે એ શંકાસ્પદ છે, કારણ કે માસ્ટર ગિયરમાં જ પ્રોબ્લેમ છે. સો ડેફિનેટલી ઇટ ડિપેન્ડ્સ ઓન ધી એક્યુરેસી ઓફ માસ્ટર ગિયર. Now only cumulative error can be known. મેં શરૂઆતમાં જ કીધું
કે આગળ તમે ડેફિનેશનમાં લખેલું છે કે ભાઈ આ જે પાર્કિન્સન ગિયર ટેસ્ટર છે એનાથી તમે ફોર્મ, પીચ અને એસેન્ટ્રિસિટીની બેકલેસ એક સાથે તમને આવી જો એરર હશે ગિયરમાં તો એક સાથે ડિસ્પ્લે કરશે. હવે આમાંથી પીચમાં એરર છે કે બેકલેસ એરર છે તમે ડિફાઇન નહીં કરી શકો, કારણ કે જે સ્લાઇડિંગ કેરેજ છે એ આગળ પાછળ જ ફરે છે. હવે કોના લીધે ફરે છે? બેકલેસની ખામી છે, પીચ થિકનેસ ઓછી છે, અથવા ગિયર ટુ થિકનેસ ઓછી છે, કે કઈ એરર છે ચારમાંથી? અથવા તો જે પ્રોફાઇલ છે ઇન્વોલ્યુટ છે એમાં ગડબડ છે? તો ચારમાંથી કઈ છે એ ખબર નહીં પડે, પણ તમને એરર ખબર પડશે કે ભાઈ અહીંયા એરર છે. ચારમાંથી કઈ? દેટ ડઝન્ટ સ્પેસિફાઈડ બાય ધ મશીન ઇટસેલ્ફ, રાઈટ? સો હિયર ઇટ ઇઝ રિટન ધ ઓનલી ક્યુમ્યુલેટિવ, કે ભેગી એરર તમને જોવા મળશે, ચારની ભેગી અસર મળશે. ભાઈ ચારમાંથી કઈ એ ખબર નહીં પડે પણ એરર છે, રાઈટ? ઇન્ડિવિજ્યુઅલ એરર ઓફ ડિફરન્ટ ટૂથ એલિમેન્ટ કેન નોટ બી નોન, કે ભાઈ અલગ અલગ જે ગિયર ટૂથ છે એની માની લો કે એક ટૂથ પટલું છે, એકમાં પ્રોફાઇલનો પ્રોબ્લેમ છે, એકમાં પીચનો પ્રોબ્લેમ છે, તો આ દરેક 3 ટૂથની વાત કરી તો ત્રણને આપણે અલગથી ડિફાઇન નહીં કરી શકીએ, કારણ કે કેરેજ આગળ પાછળ થવાનું છે, કોના લીધે થયું એ ખબર પડવાની નથી. સો ધ પોઈન્ટ સેકન્ડ એન્ડ થર્ડ આર કનેક્ટેડ, રાઈટ? સો ફોર બેટર સ્લાઇડિંગ ધ કેરેજ મસ્ટ હેવ લીસ્ટ પોસિબલ ફ્રિક્શન. હવે તમે આગળ જુઓ કે માની લો કે 0.1 mm જ ફરક છે. હવે આ જે સ્લાઇડિંગ કેરેજ છે એ જનરલી કેવો છે, થ્રસ્ટ બેરિંગ લગાવેલી છે, રોલર બેરિંગ જેવું હોય છે, અહીંયા બોલ ઉપર હોય છે, એટલે એકદમ ઓછું ફ્રિક્શન હોવું જોઈએ. તમે લેથ મશીનમાં જે ડવટેલ જોઈન્ટ પ્રકારની જે ગાઈડ સ્લાઇડ આવે છે એવી ના ચાલે. દેટ ઓફર્સ મેક્સિમમ ફ્રિક્શન્સ, રાઈટ? ફ્રિક્શન તમને વધારે પડે આ મશીનની અંદર. એટલા માટે જે ફ્રિક્શન છે જે સ્લાઇડિંગ કેરેજનું કેવું હોવું જોઈએ? ઓછામાં ઓછું હોવું જોઈએ, તો જ નાનામાં નાની જે મૂવમેન્ટ છે, એરર છે, એ ટ્રાન્સફર થઈ શકે ડાયલ ઇન્ડિકેટર ઉપર. અધરવાઇઝ ફ્રિક્શનના કારણે એ કેરેજ આગળ ખસશે જ નહીં, તમને એરરની ખબર જ નહીં પડે, રાઈટ? સો ફોર બેટર રીડિંગ ધ સ્લાઇડિંગ કેરેજ મસ્ટ હેવ અ લીસ્ટ પોસિબલ ફ્રિક્શન. શક્ય એટલું ઓછું હોવું જોઈએ ફ્રિક્શન. નાઉ બિફોર ટેસ્ટિંગ ધ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન 2 gears નીડ ટુ બી સેટ એક્યુરેટલી, કે બંનેને તમે જ્યારે મશીન ઓપરેટ કરવાનું શરૂ કરો એની પહેલાં તો તમારે એનું સેન્ટર ડિસ્ટન્સ છે કેલ્ક્યુલેટિવ કરેલું હોય છે, એને સેટ કરવું પડે. અને સેટ કરવા માટે અલગ અલગ ડિવાઇસ અહીંયા આપેલા છે, તમે જુઓ. એક અહીંયા ઇન્ડિકેટર આપેલું છે, કે અહીંયા આપેલું છે, કે અહીંયા આપેલું છે, રાઈટ? તો તમારે એ કન્ફર્મ કરવું પડે કે સેન્ટર ડિસ્ટન્સ બરાબર છે, અને પછી રીડિંગ તમારે શું કરવું પડે? સ્ટાર્ટ કરવું પડે, તો જ તમને સાચું રીડિંગ મળશે. જો તમે સેન્ટર ડિસ્ટન્સ જ ખોટું એડજસ્ટ કરશો, દેર વિલ બી એ પ્રોબ્લેમ, રાઈટ? રીડિંગ વિલ બી એરરલેસ. થ્રેડ મેજરમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ because if we discuss its function, the thread has 2 main function. One is fastening of different machinery parts. કે થ્રેડ ક્યાં વપરાય? કે બે પાર્ટ્સને તમારે ફાસ્ટન કરવા હોય, જોડવા હોય, એના માટે વપરાય છે, રાઈટ? સો સ્ક્રૂ થ્રેડ્સ એક્ટ એઝ અ ફાસ્ટનર, ફોર એક્ઝામ્પલ નટ એન્ડ બોલ્ટ. આપણે ઘરની અંદર નટ બોલ્ટ ફિક્સ કરેલા જ છે, રાઈટ? આપણને એક્સપિરિયન્સ છે. સો દેટ ઇઝ ઓનલી પોસિબલ બાય થ્રેડ, રાઈટ? સો ધ ફર્સ્ટ ફંક્શન ઇઝ ટુ ફાસ્ટન ધ મશીનરી પાર્ટ્સ. સેકન્ડ ફંક્શન ઓફ થ્રેડ ઇઝ ટ્રાન્સમિશન ઓફ પાવર, કે થ્રેડ દ્વારા તમે શું કરી શકો? પાવર અને મોશન ટ્રાન્સમિટ કરી શકો છો. જસ્ટ લુક એટ ધ ફિગર ઓવર હિયર. આ લેથ મશીનનો લીડ સ્ક્રૂ છે. હવે આ લીડ સ્ક્રૂ પર શું હોય છે? કેરેજ હોય છે. તમે અહીંયા વ્હીલ ફેરવો છો, અહીંયા ટૂલ પોસ્ટ હોય છે, ટૂલ લગાવેલું હોય છે, રાઈટ? સો ધીસ રોટેટ્સ. એ રોટેટ થવાથી તમે શું કરજો? કેરેજને આગળ પાછળ ફેરવી શકો છો. તમારે થ્રેડ કટ કરવા હોય તો ઓટો એંગેજ કરવું પડશે લીડ સ્ક્રૂ ઉપર, રાઈટ? સો વિધાઉટ ધીસ સ્ક્રૂ યુ કેન નોટ ટ્રાન્સફર મોશન ઓર પાવર ટુ ધ ટૂલ. સો બીજું ફંક્શન એવું કહેવા માગે છે કે ઇટ ઇઝ યુઝ ટુ ટ્રાન્સમિશન ઓફ પાવર એન્ડ મોશન. દેટ ઇઝ એપ્લિકેશન ઓફ સ્ક્રૂ જેક, લીડ સ્ક્રૂ એન્ડ લીડ સ્ક્રૂ ઓફ ધ લેથ મશીન ફોર મોશન ટ્રાન્સમિશન. તમે અહીંયા ફિગરમાં જુઓ કે આ જે થ્રેડ છે એવા જ આ થ્રેડ હોવા જોઈએ. સો દેર ઇઝ અ મેલ ફિમેલ કોમ્બિનેશન. થ્રેડ ઇઝ ઓલવેઝ ઇન પેર. એટલા માટે ઘણીવાર એવું કહેવાય છે કે સ્ક્રૂ થ્રેડ પેર ઓર સ્ક્રૂ પેર કહેવામાં આવે છે. કેમ? કે મેલ ફિમેલ એટલે કે પોઝિટિવ નેગેટિવ સામસામે, ઇન્ટરનલ એક્સટર્નલ થ્રેડ સામસામે પેર બનાવી શકે તો શું થઈ શકે? થ્રેડિંગ અથવા ફાસ્ટનિંગ એક્શન થઈ શકે. તમે કહો સાહેબ નટની ક્યાં જરૂર છે? આપણે પ્લેટ લઈ લઈએ, એમાં હોલ પાડી દઈએ, એમાં આટા પાડી દઈએ. હવે અહીંયા આટા પાડ્યા મતલબ શું? તે નટ જ કહેવાય, રાઈટ? અને પછી તમે શું કરશો? અહીંયા બોલ્ટ તમે ફિક્સ કરશો. સો દેર ઇઝ ઓલવેઝ અ કોમ્બિનેશન, કે એકલા થ્રેડ નહીં હોય, સામે બીજા જે ઓપોઝિટ સાઇડના ફિમેલ થ્રેડ પણ હશે, ઇન્ટરનલ થ્રેડ હોવા જ જોઈએ. સો દેર ઇઝ ઓલવેઝ મેશિંગ ઓફ એક્સટર્નલ થ્રેડ એન્ડ ઇન્ટરનલ થ્રેડ, રાઈટ? નાઉ હિયર અનધર એક્ઝામ્પલ ઇઝ બોટલ સ્ક્રૂ. આ શું છે? સ્ક્રૂ જેક છે. આપણે જે હેવી ટ્રક હોય એનું પંક્ચરિંગ કરવું હોય તો, સર્વિસિંગ કરવું હોય તો શું કરવું પડશે? વ્હીકલને આપણે લિફ્ટ કરવું પડશે. તો લિફ્ટ કરવા માટે આ જે બોટલ જેક વપરાય છે, રાઈટ? તો અહીંયા તમે જો થ્રેડ આપેલા છે, તો થ્રેડના કારણે આપણે એને રોટેટ કરી શકીએ છીએ. તમે કહો સાહેબ થ્રેડની શું જરૂર છે? આપણે સીધી રાઉન્ડ બાર લઈએ તો શું થાય? તો આને કેવી રીતે લિફ્ટ કરશો? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. થ્રેડ ઇઝ અ હેલિકલ ગ્રુવ દેટ હેલ્પ યુઝ ટુ ટ્રાન્સમિટ ધ મોશન એન્ડ પાવર. તો ધીરે તમે ગોળ ફેરવશો તો ત્યાં અટકી જશે.
તો આટલી તમે લિફ્ટ આપી શકો છો વ્હીકલને. સો ધીસ ઇઝ ઓનલી પોસિબલ બિકોઝ ઓફ થ્રેડ. જો થ્રેડ ના હોય તો આ નીચે ઉતરી જાય, રાઈટ. સો ધીસ આર ધ ક્લાસિક એક્ઝામ્પલ ઓફ થ્રેડ. હવે મેઝરમેન્ટની વાત છે. પાવર ટ્રાન્સમિટ કરે છે અને મશીનરી કોમ્પોનન્ટ શું કરે છે, ફિક્સ કરવા માટે વપરાય છે. તો પ્રોબ્લેમ ક્યાં આવ્યો? વાય ડુ વી હેવ ટુ મેજર ધ થ્રેડ્સ? સો થ્રેડની ટર્મિનોલોજી સમજવી જરૂરી છે કે થ્રેડને ડિફાઇન કેવી રીતે થાય છે, થ્રેડ કામ કેવી રીતે કરે છે. તો જે મેઇન ટર્મિનોલોજી છે, જો એમાં ડિસ્ટર્બન્સ હશે તો ફંક્શનિંગ પ્રોપરલી થશે નહીં. સો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ક્રૂ થ્રેડ ટર્મિનોલોજી. કે સ્ક્રૂ થ્રેડ ટર્મિનોલોજીમાં અહીંયા મેં ફિગરમાં તમને શું બતાવ્યું છે કે સ્કેચ છે, રાઈટ, એક ફિગર છે. સો ધીસ ઇઝ કોલ્ડ રૂટ, ક્રેસ્ટ, pitch, right, minor diameter, major diameter, pitch circle diameter, it is also called effective diameter. Then there is called thread flank and then the thread angle. આ જે એલિમેન્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. they help or they define the proper functioning of thread itself, right. પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો pitch બરાબર હોવી જોઈએ, ફ્લેંક એંગલ બરાબર હોવું જોઈએ, થ્રેડ એંગલ બરાબર હોવું જોઈએ, હેલિક્સ એંગલ બરાબર હોવું જોઈએ. સાથે સૌથી અગત્યનું શું છે, ઇફેક્ટિવ ડાયામીટર કે પીચ સર્કલ ડાયામીટર પ્રોપર હોવું જોઈએ. કારણ કે પીચ સર્કલ ડાયામીટર એવો ડાયામીટર છે દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોપર પાવર મોશન એન્ડ મોશન ટ્રાન્સમિશન, રાઈટ. જો એમાં પ્લસ માઇનસ હશે દેર વિલ બી એ પ્રોબ્લેમ. આપણને એક્સપિરિયન્સ છે કે ભાઈ જે નટ બોલ્ટ છે ઘણા સમય સુધી બહાર પડ્યા રહ્યા હોય અને કોરોઝન લાગે તો આપણે એના પર નટ ફેરવી શકતા નથી. કેમ કે જે કાટ લાગ્યો છે એના કારણે જે ગેપ છે બધી પૂરાઈ ગઈ છે, અથવા તો એમ કહી શકાય આ ડાયમેન્શન વધી ગયું છે એટલે નટ ફરી શકતી નથી, રાઈટ. ધીસ ઇઝ વેરી કોમન એક્સપિરિયન્સ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ સર્ટન ટર્મિનોલોજી લાઇક માઇનોર ડાયામીટર, મેજર ડાયામીટર, પીચ અને ઇફેક્ટિવ ડાયામીટર આ પ્રોપર શેપના હોવા જોઈએ, ડાયમેન્શનના હોવા જોઈએ, એમાં એરર ના હોવી જોઈએ, તો જ તમારી સ્ક્રૂ પેર કામ કરશે. નાઉ લેટ્સ try to understand by definition what each term says. The first is screw thread. So by American Society of Tool and Manufacturing Engineering, ASTME, define a screw thread as screw thread is the helical ridge એટલે ટેકરી, okay. So produced by forming a continuous helical groove. હવે માની લો કે મારી પાસે આ રીતે એક રાઉન્ડ બાર છે, એમાં મારે થ્રેડ કટ કરવા છે, તો શું કરીશ, I am going to remove this kind of material. વી શેપમાં હું શું કરીશ, મટીરિયલ રિમૂવ કરીશ. મટીરિયલ રિમૂવ કરીશ એટલે શું થશે કે આ મટીરિયલ જતું રહેશે, તો વધશે શું કે આ રીતે રીજીસ એટલે કે ટેકરીઓ વધશે, રાઈટ, ઓન અ સિલિન્ડ્રિકલ સરફેસ. સો ધીસ ઇઝ કોલ્ડ થ્રેડ. સો બાય ડેફિનેશન સ્ક્રૂ થ્રેડ ઇઝ હેલિકલ રીજીસ એટલે કે ટેકરીઓ છે, પ્રોડ્યુસ બાય ફોર્મિંગ અ કન્ટિન્યુઅસ હેલિકલ ગ્રુવ. કે ગ્રુવ તમે કટ કરતા જશો તો ઓટોમેટિકલી તમને શું મળશે, થ્રેડ મળવાના છે, ઓફ અ યુનિફોર્મ સેક્શન on external or internal surface of a cylinder. ઓકે, કે સિલિન્ડર હોય કે કોન હોય અને અંદરની સરફેસ હોય કે બહારની સરફેસ ઉપર તમે શું કરી શકો, હેલિકલ ગ્રુવ કટ કરી શકો. એન્ડ દેટ ઇઝ થ્રેડ હેવિંગ યુનિફોર્મિટી. સેક્શન કેવો હોવો જોઈએ, યુનિફોર્મ હોવો જોઈએ, તો જ એને થ્રેડ કહેવાય, રાઈટ. એવું નહીં સમજવાનું કે ભાઈ આ રીજીસ તે મોટી કરીએ નાની કરીએ તો આપણને ખબર છે કે નટ આગળ મૂવ કરી શકે નહીં. થ્રેડ નીડ ટુ બી યુનિફોર્મ એટ એવરી સેક્શન. ધી ફર્સ્ટ second is pitch. It is the distance between two corresponding points on adjacent threads and measured parallel to the axis. કે આ બે થ્રેડ છે, લેટ મી ડ્રો ઇટ, ઓકે. હવે હું આ પોઈન્ટ પણ કન્સિડર કરી શકું છું. સો એવો જ પોઈન્ટ આપણે બીજા થ્રેડ ઉપર શું કરવાનું, કન્સિડર કરવાનો છે. દેન ઇટ ઇઝ કોલ્ડ pitch. ઇફ યુ વોન્ટ ટુ કન્સિડર ધ રૂટ પોઈન્ટ યુ કેન ટેક ઇટ. તો પછી એવો જ બીજો રૂટ પોઈન્ટ આપણે બીજા થ્રેડ ઉપર લેવો પડે. એની જે વચ્ચે ડિસ્ટન્સ છે શું છે, લિનિયર ડિસ્ટન્સ છે, અને ઇટ ઇઝ પેરેલલ ટુ ધ થ્રેડ એક્સિસ એન્ડ દેટ ઇઝ ડિફાઇન્ડ the pitch. Now what is crest? Crest is the uppermost surface joining two sides of thread. Let's see in the figure. કે ભાઈ આ જે થ્રેડ છે, આ જે ઇન્ક્લાઇન સરફેસ છે, એની જે ટોપની સરફેસ એને શું કહેવાય, ક્રેસ્ટ કહેવાય. અને પીચની વાત કરી તો પીચનું જે અહીંયા પોઈન્ટ કન્સિડર કર્યો છે અને અહીંયા એવો બીજો પોઈન્ટ અહીંયા કન્સિડર કર્યો છે, એની લિનિયર ડિસ્ટન્સ છે પેરેલલ ટુ ધ થ્રેડ એક્સિસ, ઇટ ઇઝ કોલ્ડ pitch. Okay, it's very simple, easy to understand. Now root is, it is the bottommost part of groove formed by joining two adjacent side of thread. કે રૂટ શું છે, તમે અહીંયા જુઓ કે આ રૂટ છે, ધીસ ઇઝ રૂટ. તો ભાઈ આ જે થ્રેડ તમે હેલિકલ ગ્રુવ કટ કર્યો છે અને આ બે ફ્લેંક સરફેસ અહીંયા જે ટચ થાય છે એને શું કહેવાય, રૂટ કહેવાય, ઓકે. ઓર ઇટ ઇઝ ઓવર હિયર, અહીંયા પણ આપેલો છે, રાઈટ. સો ધીસ બોટમ પાર્ટ ઇઝ કોલ્ડ રૂટ. સો it is bottom most part of a groove formed by joining two adjacent side of a thread. Flank, it is straight surface joining crest
એન્ડ રૂટ ઓફ ધ થ્રેડ. બહુ જ સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ એને ફ્લેંક કોને કહેવાય, કે ભાઈ આ જે ઓરેન્જ કલરની જે સરફેસ છે આની વાત ચાલે છે. તો વોટ ઇઝ જોઈન્ટ? ઇટ્સ જોઈન્ટ ધી રૂટ એન્ડ ઇટ જોઈન્ટ ધ ક્રેસ્ટ. તો આ જે સરફેસ છે જે ઓરેન્જ કલરમાં અહીંયા પિક્ચરમાં દર્શાવેલી છે, that surface is called thread flank. Okay, so it is a straight surface joining crest and root of the thread. It is the contact surface when external and internal threads are joined, right? કે જ્યારે બંને થ્રેડ એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો એ સરફેસ ઉપર શું થાય છે, બંને થ્રેડ કોન્ટેક્ટ કરે છે અને એના દ્વારા જ આપણે શું કરી શકીએ છીએ, મોશન અને પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ, રાઈટ? વોટ ઇઝ લીડ? It is the axial distance traveled by screw in one complete revolution. બહુ સમજવા પ્રયત્ન કરજો, હું તમને એક્ઝામ્પલ આપું છું, રાઈટ? ફોર સિંગલ સ્ટાર્ટ થ્રેડ લીડ ઇઝ ઇક્વલ ટુ પીચ એન્ડ ફોર મલ્ટી સ્ટાર્ટ લીડ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ પીચ. હવે આપણે માઇક્રોમીટરનું ઉદાહરણ લઈએ. માઇક્રોમીટરમાં જે થ્રેડ સ્ક્રૂ આપેલો છે એની પીચ કેટલી છે? 0.5 mm છે. એનો મતલબ એવો થાય કે હું એક વખત રોટેશન પૂરું કરીશ તો શું થશે? આઈ એમ ગોઈંગ ટુ મૂવ બાય 0.5 mm લિનિયરલી, આઈધર લેફ્ટ સાઈડ આઈધર રાઈટ સાઈડ. ઓકે, જો મારે 10 mm ફરવું હોય તો કેટલી વખત ફરવું પડશે? આઈ હેવ ટુ મલ્ટીપ્લાય ઇટ. ઓકે, તો મારે 20 વખતે શું કરવું પડશે? રોટેટ થવું પડશે, ત્યારે મને 10 mm રોટેશન લિનિયર ડિસ્ટન્સ મૂવમેન્ટ મળશે. હવે આપણે લેટ્સ ટોક અબાઉટ ધી બોટલ ઓર યુ કે સે સિરપ બોટલ. ઓકે, મેડિસિન સિરપ બોટલ. એના પર થ્રેડ કેવા છે? એક બે જ હોય છે, પણ દે આર મલ્ટી સ્ટાર્ટ થ્રેડ. મલ્ટી સ્ટાર્ટ થ્રેડ શું છે? લેટ મી એક્સપ્લેન. કે ભાઈ આ એક થ્રેડ છે, હેલિકલ ગ્રુવ છે, બીજો કેવો છે? એવો જ હોય પણ બીજા એંગલે, થોડા ઓછા એંગલે શરૂ થાય અથવા અધર એંગલે શરૂ થાય. સો દેર આર મલ્ટિપલ સ્ટાર્ટ ઓફ અ થ્રેડ ઓન અ ગિવન સિલિન્ડ્રિકલ સરફેસ. નાઉ વોટ ઇઝ બેનિફિટ? બેનિફિટ એવો છે કે જ્યારે એક કરતાં વધારે થ્રેડ હોય સેમ સરફેસ ઉપર, તો તમે જ્યારે એક રોટેશન ફરશો તો લિનિયર મૂવમેન્ટ કેવી થશે? વધારે થશે. કેમ? કે જે નટ છે એ આ થ્રેડ ઉપરથી આ થ્રેડ ઉપર જાય અને બીજાથી ત્રીજા થ્રેડ ઉપર જાય છે. સો ઇટ્સ લિનિયર મૂવમેન્ટ ઇઝ મેગ્નિફાઈંગ. એટલે કે મલ્ટી સ્ટાર્ટ થ્રેડ હોય તો એમ કહી શકાય, માની લો કે 3 સ્ટાર્ટ છે અને પીચ છે 3 mm, તો 3 × 3 9 mm. એટલે એક વખત રોટેટ કરશો તો નટ છે અથવા સ્ક્રૂ છે એ કેટલો એડવાન્સ થશે? 9 mm થશે. તો આની જરૂર ક્યાં પડે? વાય વી નીડ, રાઈટ? કે આવી ક્યાં જરૂરિયાત પડશે? કે જ્યાં તમારે ઓછા એફર્ટે વધારે લિનિયર ડિસ્ટન્સ કવર કરવાનું હોય ત્યાં મલ્ટી સ્ટાર્ટ થ્રેડ બનાવવા પડે. તો જે સિરપ છે, મેડિસિનની બોટલ છે, તેમાં શું હોય છે? મલ્ટી સ્ટાર્ટ થ્રેડ હોય છે, રાઈટ? એવું કેમ કરવું પડે? કારણ કે એને એક જ વખત ક્વિકલી ઓપન કરવું છે. જો તમે એવું નહીં કરો તો તમારે એક કરતાં વધારે થ્રેડ નહીં આપી શકો, તો સિંગલ થ્રેડ પણ વધારે વખત ફેરવવું પડશે, રાઈટ? અને જે ઓપનિંગ કરતી વખતે મૂવમેન્ટ છે એ અનનેસેસરી છે. મેડિસિનની બોટલ ક્વિકલી ઓપન થવી જોઈએ, અને વધારે વાર લગાવવાનો કોઈ મતલબ નથી. સો દેર આર એપ્લિકેશન વેર ધી બાય સિમ્પલ સ્મોલ રોટેશન ધ એડવાન્સમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. તો ત્યાં મલ્ટી સ્ટાર્ટ થ્રેડની જરૂર પડે છે. Now depth of the thread. Very simple. It is very easy to understand. By definition, it is distance between crest and root of the thread measured perpendicular direction to the thread axis, right? કે ભાઈ આ જે ડિસ્ટન્સ છે એ કેવી રીતે મેજર કર્યું છે? લેટ મી શો યુ over here in a figure. So this is depth. Okay. It is also radial distance between major diameter and minor diameter. ઓકે, એ પણ આપણે તમને બતાવું છું કે ભાઈ આ જે બે ડાયામીટર છે એની વચ્ચે જે ડિસ્ટન્સ છે અહીંયા ને અહીંયા, કે બે ડાયામીટરનો શું છે? ડિફરન્સ છે. આ માઇનોર ડાયામીટર છે, પેલું શું છે? મેજર ડાયામીટર. સો ધીસ ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ ડેપ્થ. ઓકે, ડેપ્થ ઓફ અ થ્રેડ. ઓકે, એ થ્રેડની શું છે? ઊંડાઈ છે. નાઉ થ્રેડ એંગલ એન્ડ ઇન્ક્લુડેડ એંગલ. વોટ ઇઝ થ્રેડ એંગલ? ઇટ ઇઝ એંગલ બિટવીન 2 ફ્લેંક્સ in the plane of thread axis. Okay, let's recall again કે ભાઈ જે થ્રેડ એંગલની વાત કરે છે આ રહી છે, રાઈટ? કે બે ફ્લેંક જે છે એક અહીંયા છે અને એક બીજો અહીંયા છે. એ બે વચ્ચેનો એંગલ છે, પણ કોની વચ્ચે? કે એક એવું પ્લેન, આપણે પ્લેન લઈએ અહીંયા, અને એ પાસ ક્યાંથી થાય છે? થ્રેડ એક્સિસમાંથી પાસ થાય છે, અને એ પ્લેનની અંદર આ એંગલ છે. એંગલ ઇઝ ઓલવેઝ ડિફાઇન ઇન 2 ડાયમેન્શન્સ. તો ડિફાઇન કરવા માટે રેફરન્સ પ્લેન જોઈએ. તો પ્લેન કેવું છે? કે એક્સિસ ને માંથી પસાર થાય છે અને આપણી આ જે લેપટોપની સ્ક્રીન છે એને પેરેલલ છે, રાઈટ? સો ઇટ ઇઝ હાઉ ઇટ ઇઝ ડિફાઇન્ડ. ડેફિનેશનમાં એવું લખેલું છે. સો ઇટ ઇઝ એંગલ બિટવીન 2 ફ્લેંક્સ, કે બે આજુબાજુની જે ફ્લેંક છે એ એની વચ્ચેનો એંગલ છે, એન્ડ ઇન ધ પ્લેન ઓફ થ્રેડ એક્સિસ, રાઈટ? કે ભાઈ એક્સિસને કવર કરતું પ્લેન હોય એ પ્લેનની અંદર આ એંગલ ડિફાઇન કરેલો છે બિટવીન 2 ફ્લેંક્સ. નાઉ વોટ ઇઝ, સોરી, ઇટ ઇઝ કોલ્ડ થ્રેડ એંગલ.
Now, what is flank angle? It is an angle between flank and a line perpendicular to the thread axis. Okay, this is the line and this is the flank, right? કે ભાઈ જે લાઇન છે પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ છે અને ફ્લેંકની સરફેસ આમ છે અને આ જે છે એ શું છે ફ્લેંક એંગલ છે. ઓકે, સો હિયર ઇટ ઇઝ રિટન ધી ફ્લેંક એંગલ ઇઝ હાફ ઓફ થ્રેડ એંગલ. વેરી સિમ્પલ કે ભાઈ થ્રેડ એંગલ કેવો છે આટલો છે અને એનો અડધો કરશો બાય ડેફિનેશન તો આ શું થશે ફ્લેંક એંગલ, રાઈટ? અને કમ્પ્લીટલી લેશો તો શું થશે થ્રેડ એંગલ થશે. ઓકે, નાઉ વોટ ઇઝ લીડ એંગલ? લીડ એંગલ ઇટ ઇઝ એ એંગલ બિટવીન હેલિક્સ ઓફ અ સ્ટ્રેટ થ્રેડ. હવે જો થોડું કન્ફ્યુઝન થશે પણ I'll try to explain you very slowly. Okay, it is angle between helix of a straight thread and a line perpendicular to the thread axis on a pitch line. Okay, હું અહીંયા આ પીચ સરફેસ છે, રાઈટ? હું ત્યાં શું કરું છું એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરું છું. હવે હેલિક્સ એટલે શું? આ અને આ જે એંગલ આવે એને શું કહેવાય હેલિક્સ એંગલ. આ જે એંગલ આપણે ડિફાઇન કરતા હતા એ એંગલ કયો હતો ફ્લેંક એંગલ, રાઈટ? સો હેલિક્સ ફ્લેંક એંગલ અને હેલિક્સ એંગલ આર કમ્પ્લિમેન્ટરી, એકબીજાના શું છે કમ્પ્લિમેન્ટરી છે એન્ડ દેટ મેક્સ ધ 90 ડિગ્રી, રાઈટ? તો આ ભાગ છે એને શું કહેવાય હેલિક્સ એંગલ કે ભાઈ આ ઇન્ક્લાઇન સરફેસ છે અને પીચ પોઈન્ટ આગળ આપણે શું કર્યું છે એક લાઇન ડ્રો કરી છે એન્ડ દેટ મેક્સ વોટ ધ હેલિક્સ એંગલ. સો લેટ્સ રિકોલ ધ ડેફિનેશન અગેન. ઓકે, લેટ્સ refer the definition. The lead angle, it is the angle between the, it is also referred as helix angle. It is the angle between the helix of a straight thread and the line perpendicular to the thread axis on a pitch line. Okay.